7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। લોકશાહીની ભેટ એવા અમૂલ્ય મતદાનનો અવશ્ય ઉપયોગ કરીએ। કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ। જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખની અધ્યક્ષતામાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મહાલક્ષ્મી ટાઉન હોલ મોડાસામાં કરવામાં આવી હતી। 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ મતદાનથી વિશેષ કંઈ નહીં, હું આવશ્યક મતદાન કરીશ પણ ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલ અમૂલ્ય એવા મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવી જરૂરી છે। આ અવસરે તેમણે જણાવ્યું કે જિલ્લામાં મતદાન પાત્ર લોકોની નોંધણી માટે ઝુંબેશપૂર્વક કાર્ય કરીને જિલ્લામાં અનેક નવા યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે। 18 વર્ષના યુવા મતદારથી માંડીને 105 વર્ષના બાએ મતદાન કરવા માટે જિલ્લામાં ઉમળકો દર્શાવ્યો હતો। સુદૃઢ લોકશાહી માટે જાગૃત મતદાતા જરૂરી છે। ત્યારે જિલ્લામાં મતપાત્ર તમામ વય જૂથના લોકોને ઓળખી તેમના ઘરે, કોલેજ પર અને ઔદ્યોગિક વિસ્તાર હોય મતપાત્ર મતદાતા ત્યાં હોય ત્યાં જઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે। કલેક્ટર જે મતદારોના નામ પ્રથમ મતદાર યાદીમાં પ્રસિદ્ધ થયા છે એવા યુવા મતદારોને શુભેચ્છા પાઠવી જવાબદાર નાગરિક તરીકે ભારતની લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે પોતાનો સહયોગ આપવા જણાવ્યું। તેમજ નવા નોંધાયેલા યુવા મતદારોને નવા ચૂંટણી કાર્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા। કલેક્ટરે ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓની કામગીરીને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવી હતી। આ તકે રાષ્ટ્રીય મતદાતા દિવસ અંતર્ગત મેં ભારત હું ગીત સાથેની વિડીયો ફિલ્મ દર્શાવવામાં આવી હતી। આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર RN કુચારા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિશાલ પટેલ અને વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી।